આપણો હાથ નહીં હલવાનો, બરાબર ને? અને ફેરવ નહીં કરવાનું. બધા શું કરે? ફેરવ કરે. પછી આ अच्छा तीर है लेकिन हमने अंदर रख वो तो बहुत भारी है जो जाते ही नहीं। क्या नहीं जाता है तो इतनी जल्दी जय 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 वीर जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा जय 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 वीर जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा जय वीर जय 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 वीर जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। આપણે જે મણિપુરની અંદર જે મહિલાઓની જે થઈ ને બે સ્ત્રીઓ ઉપર હિંસાઓ થઈ અને અત્યાચારો થયા એ વખતે હિન્દુ દીદીને અહીંયા પ્રવચન કર્યું હતું, કલાક દોઢ કલાક રૂવાણા બેઠા કરે એવું, અને એકદમ એની અસ્ખલિત ધારા છે. હિન્દુ દીદી નામ એમનું હિન્દુ દીદી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની દીકરી હતી ને એનું નામ પણ હિન્દુ હતું. અને આપણી પ્રથમ ભારતની મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું લાડનું નામ પણ હિન્દુ હતું. આટલા તેજસ્વી અને બુદ્ધિજીવી હિન્દુ દીદી છે. આ આખા દલિત શક્તિ કેન્દ્રને આમ એક શું કહેવાય કે એટલું બધું મોટિવેશનથી અને આખા તાલુકા અને આખા અમદાવાદ જિલ્લાની આસપાસના જેટલી સ્ત્રીઓ મહિલાઓના સશક્તિકરણના કામ હાલે છે, જનજાગૃતિનું કામ હાલે છે, એમાં હિન્દુ દીદીનો સિંહ ફાળો છે. આવા હિન્દુ દીદીના નામની આપણે તાળીઓ પાડી. ચાલુ કરો. જે વિદ્યાર્થી હતો એણે શિક્ષકનું પાણી પીવાનું માટલું હતું એમાંથી પાણી પીવા ગયો તો જે શિક્ષક હતો એ ઊંચી જ્ઞાતિના હતા, કહેવાતી ઊંચી જ્ઞાતિ. તો એને એવું લાગ્યું કે એણે મારું માટલું પાણી અભડાઈ દીધું. તો એણે છોકરાને પકડી અને માર્યો. એણે વીંટી પહેરી હતી તો એ વીંટી અહીંયા વાગી, બરાબર? એણે એટલું જોરથી માર્યું કે એને હેમરેજ થઈ ગયું. છોકરાને રાજસ્થાનમાં હતો, રાજસ્થાનની મોટી મોટી હોસ્પિટલોમાં ફેરવ્યો પણ ક્યાંય એને સારું થયું નહીં. આખરે અમે આપણી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા પણ ત્યાં પણ સારું થયું નહીં અને છોકરો મરી ગયો. એનું નામ હતું ઇન્દ્ર મેઘવા, બરાબર? હા, તો એ ગરીબ મા બાપનો છોકરો હતો. તો એ કેમ બન્યું? કારણ કે સમાજમાં એવી માન્યતા છે કે નીચી જાતિના વ્યક્તિએ ઊંચી જાતિના વ્યક્તિની કોઈ વસ્તુ નડવું જોઈએ નહીં. એટલે શિક્ષક એવું માનતા હતા કે હું ઊંચી જ્ઞાતિનો છું તો એણે મારું પાણીનું માટલું અભડાઈ દીધું. તો શું તમને લાગે છે કે શિક્ષક કહેવાય? એવા શિક્ષકને શિક્ષક ન કહી શકાય. કારણ કે બાળકોને એકદમ સારું અને સાચું શિક્ષણ આપે, ભેદભાવ ન શીખવાડે, નાત જાતના ભેદભાવ હોય કે જ્ઞાતિના ભેદભાવ હોય, કોઈ પણ પ્રકારની આભડછેટ ન શીખવાડે એને શિક્ષક કહેવાય. પણ જો પોતે જેવું માનતા હોય તો એ શિક્ષક કહેવાય નહીં. ઓકે, તો એ જે ઇન્દ્ર છે એનું જે મૃત્યુ થયું એ જાતિના કારણે થયું, હે ને? અચ્છા, હવે તમે છેલ્લું છે કે ભારતમાં આજે પણ ભૂખમરાથી બાળકો મૃત્યુ પામે છે, બરાબર? તમે જુઓ છો કે તમને સ્કૂલમાં મધ્યાહન ભોજન આપે છે, હે ને? આપે ને? તો પૂરા આખા દેશમાં આપે છે. એમ છતાંય વિશ્વના જે દેશો છે એમાં આપણે સૌથી ઉપર છીએ કે આજે પણ બાળકો ભૂખમરાના કારણે મરે છે. જ્યાં ભૂખમરો હોય તો એ દેશની જો સરકાર ચલાવતી વ્યક્તિ હોય એમની જવાબદારી છે કે દેશમાં કોઈ બાળક ભૂખમરીથી મરવું જોઈએ નહીં. તો જે દેશમાં જે રાજ્યમાં ભૂખમરીથી બાળકો મરતા હોય કે કોઈ પણ વ્યક્તિ મરતા હોય તો એની સંપૂર્ણ જવાબદારી સરકારની છે. તો એ સરકાર કોઈ કામની કહેવાય નહીં. તો એના વિરુદ્ધમાં આપણે અવાજ ઉઠાવવો પડે અને એના કારણે આપણે સમજવું જોઈએ કે માને કે ભીખ માંગતા હોય
તો કોઈ વ્યક્તિ ભીખ ક્યારે માંગતું હોય, એને ખાવાનું ન મળતું હોય તો જ ને, બરાબર? તો ભીખ માંગવું એ પણ એક પ્રકારનો ગુનો છે અને એની જવાબદારી સરકારની છે. હાલો બોલામાંથી આપણે સંવિધાન દ્રષ્ટિ અન્યાય, અસમાનતા, અત્યાચાર, અજ્ઞાન, અંધશ્રદ્ધા અને અપમાનને ઓળખવામાં અને તેને ઓગાળવામાં મદદ કરતી દ્રષ્ટિ. ઓકે, તો તમે બધા મંદિરમાં જાઓ છો? ઓકે, તો પહેલા કેવું હતું કે, અને અત્યારે પણ છે કે મંદિરમાં જવું હોય અને જેને એવું માને કે આ તો બધા નીચા લોકો છે, બરાબર, અને અમે બધા ઊંચા, તો અમારા મંદિરમાં આ લોકો ના આવી શકે, તો એમણે કેવું કરેલું, એક દીવાલ બનાવી દીધી મંદિર આગળ. એટલે મંદિરને તમારે જોવું હોય તો શેમાંથી જોવાનું? એમણે લોકો છે ને દીવાલમાં નાના નાના બાકોરા પાડેલા, બખો, એટલે એ હોલમાંથી મારે આમ જોવાનું, મંદિરને જોવું હોય તો. કે આપણે આપણી આંખને ક્યાં લગાવવાની છે કે મારી સાથે મારી તો સંવિધાન દ્રષ્ટિ છે, બરાબર, મને તો બાબા સાહેબે આપેલી દ્રષ્ટિ છે. મારી સાથે કોઈ અન્યાય કરે, મારી સાથે કોઈ અસમાનતા રાખે, મારી સાથે કોઈ અત્યાચાર કરે, કોઈ મને વગર વાંકે કે વાંક હોય તો પણ કોઈ મને મારી શકે નહીં. એને લાગે તો મારી પર પોલીસ કેસ કરે, પણ મને કે તમને કોઈ પણ વ્યક્તિ મારી શકે નહીં. એટલે એવું કોઈ આપણી સાથે કરે અથવા તો અંધશ્રદ્ધામાં માને કે બીમાર થઈ જાય, પેટમાં દુખે તો પછી તમે બાંધ્યા છે કાળા ધાગા, માદળિયું, નજર લાગી જાય, એવું બધું થાય તો દોરો બાંધી આપે, તે હશે બિચારો છુપાઈ દેતું હશે, ના છુપાવતા કઈ વાંધો નહીં, છે તો છે, બરાબર. પણ એને શું કહેવાય? અંધશ્રદ્ધા કહેવાય, બરાબર ને? કે એક 50 પૈસાનો દોરો બાંધવાથી મને તાવ મટી જાય? ના મટે. ડોક્ટર પાસે જઈએ તો જ તાવ મટે, સાચું? એટલે આપણે કહેવાનું કે આનાથી મને તાવ મટે કે ના મટે. જો ના મટે તો પછી મારે શું કરવું પડે? એને કાઢીને મૂકી દેવું પડે. આ છોકરી છે એ એના મમ્મી સાથે ખેતરમાં ઘાસ લેવા ગયેલા અને ત્યાં આગળ કોઈક છોકરાઓ એને બળજબરીથી ઉપાડી ગયા અને એની સાથે ખરાબ કામ કર્યું અને પછી એને મારી નાખી. એટલે એની મમ્મી લોકોએ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો અને કહ્યું કે ભાઈ અમારું બાળક છે, અમને આપી દો, એની બોડી અમને આપી દો. તો પોલીસે શું કર્યું? એની બોડી એના મમ્મી પપ્પાને ન આપી અને શું કર્યું? એને રસ્તામાં સળગાવી દીધી. એવું કેમ કર્યું હશે? કારણ કે પોલીસ એવું માનતી હતી કે છોકરી સાથે કંઈ થયું નથી, કંઈ ખરાબ નથી થયું, એટલે પોલીસે એની બોડી સળગાવી દીધી. આપણે ત્યાં લગ્ન થાય તો હળદર પીઠી લગાવે ને, તો પછી કે મારે એને હળદરનો ટીકો લગાવવો છે, પણ પોલીસે ટીકો પણ નતો લગાવવા દીધો, બરાબર છે? એટલે આપણા બંધારણમાં એવો કાયદો છે કે કોઈ આતંકવાદી, સમજો છો આતંકવાદી એટલે પિક્ચરમાં જોયા છો ને, આતંકવાદી પડી નાખે, બધાને હેરાન કરે, તો એવું આતંકવાદી હોય અને એને ફાંસીની સજા થાય તો પણ એને પૂછવામાં આવે કે તારી છેલ્લી ઈચ્છા શું છે મરતા પહેલા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા છો? વેરી ગુડ. ઓકે, તો ત્યાં શું છે બાબુ? સરદાર પટેલની મોટી મૂર્તિ છે, હે ને? તો આપણે શું કહ્યું કે તમે સરદાર પટેલની મોટી મૂર્તિ બનાવો, પણ અમારા બાબા સાહેબની પણ એનથી મોટી મૂર્તિ બનાવો, બરાબર? કારણ કે બાબા સાહેબે શું કામ કર્યું દેશ માટે? મોટું બંધારણ ઘડ્યું. સરદાર સાહેબે દેશ માટે કામ કર્યું તો બાબા સાહેબે દેશ માટે કામ કર્યું જ છે. તો સરદાર સાહેબની મૂર્તિ મોટી બનાવો છો તો તમારે બાબા સાહેબની મૂર્તિ પણ મોટી બનાવવી જોઈએ, તો જ એમને સાચું સન્માન આપ્યું કહેવાય. એટલે કોણે બનાવ્યું છે? એક છોકરીએ બનાવ્યું છે. હમણાં તમને પૂછું કે દોડે તો કોણ જીતે? એવું નથી હોતું. એ જો સ્ટેચ્યુ છોકરીએ બનાવ્યું છે, એનું નામ છે રીના, બરાબર? મારો તો આ તો ખાલી રમવા માટે છે, બરાબર? આર્ટિકલ 17, આની પર 17 લખેલું છે. આર્ટિકલ 17 શું કહે છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિ આબડછેડ રાખે તો એની સામે ગુનો બને છે, એને સજા થાય, બરાબર છે? એટલે આ તો કલમ યાદ રાખવા માટે છે. તમે પોલીસની પરીક્ષા ભરવાના હોય, પીએસઆઈની, કોન્સ્ટેબલની, હજુ તો નાના છો, પણ જ્યારે પણ કરો ત્યારે તમારે આ બધા આર્ટિકલ યાદ રાખવા પડે, તો તમને કામ આવશે. પણ તમારે બધાએ એક આર્ટિકલ તમને યાદ રાખવો છે કે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે ભેદભાવ કરે તો કઈ કલમ લાગે? કલમ 17 પ્રમાણે આ દેશમાં આબડછેડ રાખવી ગુનો બને છે અને એને સજા પણ થાય. ઓકે, ચાલો. આપણે ગ્રામ પંચાયતનું મેદાન છે તો બધા રમી શકે. અચ્છા, સંગીત, નાટક,
નાટક, રમત જેવી તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિ કે હરીફાઈમાં ભાગ લેવાનો મને અધિકાર છે. ઓકે, કેટલા લોકો સ્કૂલમાં ભાગ લે છે? વેરી ગુડ. તું કેમ નથી લેતો ભાગ? સ્કૂલમાં જવાનું નથી જતો હજુ? ક્યારે જવાનું સ્કૂલમાં? જાઉં છું તો ટીચરને કહેવાનું કે મને ભાગ લેવો છે. ગીત ગાતા આવડે તો ગીત ગાવાનું, દોડતા રમતા કૂદતા આવડે તો રમવાનું. વેરી ગુડ. ઓકે, બધા જ જાઓ છો, બરાબર. જે ન જતું હોય એને પણ આપણે સપોર્ટ કરવાનો. શું કરવાનું? સપોર્ટ કરવાનો. કારણ કે શાળામાં અમુક શિક્ષકો એવા હોય, એમને એવું લાગે કે આ હોશિયાર છે ને તો આને જ બધું સોંપે કે તારે જ કરવાનું છે, તો પછી બીજાનો નંબર આવવો જોઈએ કે નહીં? ભલે મને ઓછું આવડે છે પણ મને થાય કે મને ગાવું છે, તો પછી શિક્ષક ના પાડી શકે, બરાબર. એટલે આપણે જઈને શિક્ષકને કહેવાનું, પ્રેમથી કહેવાનું કે મને પણ ભાગ લેવો છે. અને ઘરે જઈને મમ્મી પપ્પાને કહેવાનું કે બેન હોય ભાઈ હોય કે મને દીદી સમજાવો ને, આ ગીત મને નથી ફાવતું. બાબા સાહેબ વિશે 5 મિનિટ કે 2 મિનિટ બોલવાનું હોય તો એમનું ભાષણ મને શીખવાડો ને, મને નથી ફાવતું. અને જો ઘરે કોઈ ના શીખવાડે તો મારો નંબર લઈ જજો, ઇન્દુ દીદીને કહેજો, હું તમને શીખવાડીશ. મંજૂર? પણ સ્ટેજ ઉપર બોલવા. હવેથી કુશ આવતી વખતે કોઈ પણ સ્પર્ધા હોય તો કુશને ભાગ લેવાનો છે, બરાબર. અને મમ્મીને કે પપ્પાને કહેવાનું કે મને દીદીના નંબર જોડી આપો, મારે વાત કરવી છે. ઓકે, તો શાળામાં કોઈ પણ પ્રવૃત્તિ હોય એમાં આપણે ભાગ લેવાનો. દોડવાનું હોય તો પણ લેવાનું, રમવાનું હોય તો પણ લેવાનું. કબડ્ડી આવડે છે? હે ને? ઓકે, આપણે હમણાં રમાડીશું તમને થોડીક વાર માટે, બરાબર. તો બધી વસ્તુમાં ભાગ લેવાનો. અહીંયા તો છોકરીઓ આવે ને કબડ્ડી એટલી ખતરનાક રમે, અમારે પછી બધાને છૂટા પાડવા પડે, એટલું ભયંકર રમે, બરાબર. એટલે રમવાનું, રમીએ ને તો આપણે સ્ફૂર્તિલા બનીએ, એકદમ આપણામાં એનર્જી આવી જાય, બરાબર. અને બોલવાનું, આપણો અવાજ એટલો મોટો હોવો જોઈએ કે સામેવાળાને એમ થાય કે ઓકે. ગાળોમાં તો બધાનો અવાજ મોટો જ હોય, આપણે ગાળો નહીં બોલવાની, બરાબર. બાબા સાહેબે ક્યારેય ગાળ નથી બોલી. એમણે હંમેશા શું કર્યું? સારી વાત કરી. અચ્છા, તમારામાંથી કોઈ કરો છો? નાના છોકરાએ ખાતા હોય છે, નહીં ખાવાનું. બાબા સાહેબે ક્યારેય એવી કચરા જેવી વસ્તુને મોઢામાં નાખી નથી. તો આપણે પણ ભલે બીજા નાખતા હોય તો હવે એમને કોઈએ કહ્યું નથી. ઓકે, એટલે પાણીને સુરક્ષિત રાખવું હોય તો આપણે પણ થોડાક ઝાડ ઉગાડવા પડે. તમને ડીએસકે માં દોડીને આવતા હતા એટલી મજા કેમ આવી? કારણ કે બધે તમે જુઓ ને ઝાડ છે, એટલે મજા આવી, એટલે સારું લાગે. ઓકે, થાકી ગયો? ઓકે, બોલો બીજું કઈ હોય તો ને પછી આગળ. ન્યાય. યસ, એ લાસ્ટ છે. ચાલો. ઓકે, આ પિત્તળનું છે કે કાગળનું? અડવાને. વેરી ગુડ. તાંબાનું. કોણ કહે છે તાંબાનું? કેટલા કહે છે તાંબાનું? ઓકે, તાંબાનું નથી, એ કાગળનું છે. અને તમારા ટીચર હોય ને, તો અમારા એક અનિલભાઈ ટીચર છે અને એમને આવું બધું બનાવવાનો બહુ શોખ, એટલે એમણે કાગળ હોય ને એ કાગળને ઓગાળી નાખ્યું, પછી એને સડાઈ નાખ્યું અને પછી એની ગારમાંથી આ આખો હાથ બનાવેલો છે. આ બધાને રામપાતર કહેવાય. શું કહેવાય? રામપાતર. અને ગામડામાં આજે પણ બધા જાય ને તો બૈરા લોકો હોય ને એ બધા શું કરે કે આપણને આપણે એમના ઘરે જઈએ અને પછી ચા આપે ને તો એમ કે તમે ચા પીશો? તો કે હા. તો જા તારું પેલો બહાર કપ પડ્યો છે ને એમાં તૂટેલો ફૂટેલો એમાં તને ચા આપે તો આપણે પીએ? ના પીએ. કેમ? આપણને બાબા સાહેબે શું કીધું છે? સન્માનથી જે વસ્તુ મળે એ જ લેવાનું, બરાબર. તો આપણે આવી ચા ન પીવી હોય તો આ લોકોને આપણે શું તલવારથી મારવા જવાનું? ના. બંદૂક એમની સામે ઉપાડવાની? શું કરવાનું? ભણવાનું. બાબા સાહેબને પણ કોથરામાં બહાર બેસાડતા હતા ને સ્કૂલમાં, ટિફિન ના અડવા દે, પેલું ના અડવા દે, બરાબર. બેરિસ્ટર બન્યા તો પણ પેલા ઝાઝમાખી હટાઈ લે, ફાઇલ દૂરથી નાખે, કોઈ ઘર ભાડેથી ના આપે. તો એમણે શું કર્યું? હારી ગયા? એમણે એમની કલમને હથિયાર બનાવી, બરાબર. બંદૂક કરતા, તોપ કરતા, બધા કરતા આ હથિયાર બહુ મજબૂત છે. એટલે આપણે ભણતા, વાંચતા, લખતા તો શીખી ગયા, પણ એ કલમનો ઉપયોગ કરી અને આપણે કોઈ મોટી સારી પદવી લઈએ તો પછી આપણે બીજા ઘણા બધાની મદદ કરી શકીએ. એટલે આપણું હથિયાર શું હોવું જોઈએ? કલમ. ઓકે, વેરી ગુડ. વેરી ગુડ. ઓકે, કોણ છે? તાલી પાડો એના માટે. જાનો. એ થોડી
ચાલુ જ રાખ વિડિયો ચાલુ રાખ એક વાર મને ટ્રાય કરવા દો થાય છે તો રાખ હાથ રાખ एक उंगली पे ले लो, उंगली पे ऐसे। हाँ, अब हिलाओ उसको। गिर रहा है? नहीं गिरेगा। क्यों? क्यों नहीं गिरेगा? बैलेंस हाँ, बैलेंस दोनों तरफ बैलेंस है। वो क्यों है? क्योंकि संविधान क्या बताता है कि हमें हमारे मूलभूत कर्तव्य और हमारे मूलभूत सिद्धांत अधिकार है, उस पर दोनों पे बराबरी का प्रेशर देना जरूरी है। सिर्फ एक पे अगर हम देंगे तो गिर जाएगा। सही है ना? आप देख सकते हो। देखो, नहीं गिरेगा। हिलाओ उसे, हिलाओ, ऐसे ऐसे हिलाओ, ऐसे ऐसे हिलाओ। देखो, नहीं गिरेगा। क्यों नहीं गिरेगा? बैलेंस हाँ, वो ये एक तरीका है समझाने का। देखो, दोनों साइड बाहर एक हाँ हाँ, दोनों पे। तो देखो, ये सिद्धांत और कर्तव्य दोनों पे हमारा भार एक जैसा होना चाहिए। नहीं तो हम बोलेंगे नहीं मुझे पढ़ना है, लेकिन पढ़ने के लिए मैं जाऊंगा नहीं, तो सीखोगे नहीं ना। तो ये कर्तव्य में आएगा कि मुझे पढ़ना है ना। और अधिकार क्या है कि मुझे सीखना है अच्छी तरह से, पढ़ाई लिखाई अच्छी तरह से। उसमें एक ही दलित महिला थी केरला से, दाक्षायणी वेलायुधन, और पूरे संविधान समिति जो था, मसौदा समिति पूरा, तो उसमें बाबा साहब ही थे जो इसको हेड कर रहे थे, अध्यक्षता उनके पास थी। लेकिन जैसे मैंने समझाया पहले कि कुछ सदस्य एक तो विदेश चले गए, कुछ बीमार पड़े, कुछ लोगों का देहांत हो गया। अल्टीमेटली पूरा जो संविधान का ढांचा है बाबा साहब ने ही आगे ले लिया। तो उसमें आपको मालूम है कि जो हमारा तिरंगा झंडा है ना, उसकी अलग कमेटी थी। तो उसको आखिरी में जो तय किया, बहुत सारी चर्चा के बाद, तो कोई बाबा साहब ने ही तय किया। फिर मतलब उन्होंने आखिरी मोहर लगाई कि किस तरीके से हमारा झंडा होना चाहिए। बहुत सारी चीजें उसमें दी गई। वही शिक्षा के बारे में बताया है, बच्चों के अधिकार के बारे में बताया, जमीन का हिस्से के बारे में बताया। तो ये बहुत महत्वपूर्ण है कि हमारी जो मसौदा समिति है किस तरह से काम करती है। अब आपकी कुछ सवाल है तो आप पूछ सकते हो। कुछ सवाल है? कुछ કોઈને કઈ પ્રશ્ન હોય તો બેટા પૂછો. ના ખબર પડતી હોય તો પૂછો. पूछे સમજાયું તમને મસૂદ? ये भारत का संविधान एक मॉडल है। इसमें ठोस तरीके से बताने की कोशिश की है कि स्वतंत्रता, समानता और बंधुता है। ये पूरे संविधान मतलब ये हमारे देश का, अगर किसी ने पूछा कि क्या है संविधान, तो ये तीन चीजें बहुत महत्वपूर्ण है समझाने के लिए और बताने के लिए, है ना। तो ये बंधुता, समानता, स्वतंत्रता और न्याय, ये चार चीजें ही हमारा संविधान है। ये बहुत जरूरी है समझाने के लिए। मतलब पूरा लंबा चौड़ा भाषण देने की जरूरत नहीं है। लेकिन हम क्या, किसी ने पूछा क्या है संविधान, तो बोलना एक भाई संविधान हमें जो आज़ादी से पहले स्वतंत्रता नहीं थी वो स्वतंत्रता हमें देता है। आज़ादी से पहले हमें समानता नहीं थी, क्योंकि जाति जाति में बांटे थे, धर्म धर्म में बांटे थे, महिला पुरुषों में बांटे थे, फिर कोई गरीब, कोई बहुत अति श्रीमंत, इसमें बांटे थे। उससे हटके हम अब समान हो गए। फिर बंधुता की दिशा निर्देश देता है हमारा संविधान। जिसमें हम बोले ना यहाँ पे कि कैसे अभी हमें बंधुता के साथ रहना है, सभी साथी एक साथ कैसे रहना है। भले हम अलग अलग जातियों में, धर्म में बटे हो, किसी के घर में पैसे नहीं होंगे, कोई बहुत अमीर होगा, है ना, फिर भी हम बंधुता के साथ कैसे यहाँ पे रह सकते हैं सभी लोग। तो ये दर्शाने की बात यहाँ पे, अगर मेरे साथ कुछ होता है तो मैं न्याय के लिए कैसे बात कर सकता हूँ, ये मेरा संविधान है। सवाल है, यहाँ मतलब चर्चा होती थी जहाँ संविधान बना है ना, संविधान की रचना। हाँ, तो पहले यहाँ से मतलब और जितने लोगों थे मतलब बातें करते थे, उसके ऊपर आते थे, फिर मतलब उनकी बातें इकट्ठा करते थे, फिर ये मतलब यहाँ से बातें यहाँ पहुँचाते थे। फिर यहाँ 7 लोग जो थे वो मेन थे जिसमें मतलब संविधान बना है ना, ये मसौदा समिति। तो यहाँ मतलब 7 लोग हैं, तो एक हैं तो आए नहीं हैं, मतलब आते नहीं थे मतलब, और एक थे मतलब यही गुजरात के हैं, और
और लोग अपने देश चले गए हैं और दो लोग तो मतलब मृत्यु हो गई, मतलब चर्चा होते बनते बनते संविधान। फिर उसके जो हैं तो वो बाबा साहब ही ने संविधान मतलब 7 में से सिर्फ एक ही बचे बाबा साहब, बाकी सब गुजर गए और छोड़ के चले गए, ऐसा हुआ। हाँ, तो फिर ये संविधान बना। फिर इससे पहला मतलब जाते हैं मार्ग सिद्धांत, मतलब इनके अनुसार ही चलता है। तो यहाँ भी देख लेते हैं मार्ग सिद्धांत मतलब सबको जीने का अधिकार मार्ग हमें दिखाता है कि मतलब जीव हो, जंतु हो, पेड़ सबको हमें जीने का अधिकार है। फिर ये आता है वृद्धा है, मतलब विकलांग जो लोग हैं तो उनको मतलब सबको मतलब जीने का अधिकार है। और जैसे है ना मतलब सरकार की मतलब वो बनते हैं जिम्मेदारी, हाँ, कि उनको मतलब जैसे वृद्धा है तो उनको पेंशन मिलता है और जो विकलांग है उनको भी मिलता है ऐसे ही। और ये मतलब है पर्यावरण, हवा, ये सब मतलब इनकी भी रक्षा करनी है, मतलब हमारे जीवन के लिए। और क्या है? બંધુતાની ભાવના મજબૂત કરે। બંધુતા એટલે ભાઈચારો, આપણે બધાને હળી મળીને રહેવાનું। બંધુતા ખબર છે? एक फर्ज है स्त्री का भी सम्मान करना है और छोकरी छोकरा और ये स्त्री पुरुष मतलब बंधुता है, समानता इनमें भेद नहीं करना है। फिर अधिकार आता है जैसे છોકરા છોકરી સમાન। बाबा साहब ने बताया कि इतनी सारी चर्चा कर रहे हैं हम, सब लोग इतनी अलग अलग जाति धर्म के रहते हैं यहाँ पे, है ना, बहुत सारी भाषाएं हम सारे लोग बोलते हैं, तो सबका रिस्पेक्ट होना चाहिए, सबका सम्मान होना चाहिए। तो उसके लिए उन्होंने भी अभी का जो तिरंगा झंडा है उसके ऊपर मोहर लगाया कि इस तरीके से होना चाहिए। ठीक है, आपके कुछ सवाल है? ओके, થોડા લેવલ આવ્યો છે। हाँ, तो उसमें से कोई वो गुजराती में निकालोगे आप वहाँ से इधर? ये तो है हमारे ट्यूशन में इधर से ले गया था। अच्छा अच्छा, हाँ, तो फिर जानकारी मिली सर। हाँ, बताओ। गुजराती है ये आपने देखा है ना? ये इसका निकल गया। ठीक है, तो ये जिसके माध्यम से गाने सिखाते हैं आपने पुलिस सब डिस्ट्रिक्ट तो हमारे देश में हमें रहना है तो हमारी गरिमा बहुत जरूरी है, हमारा सम्मान होना बहुत जरूरी है ना। तो हम हमारे संविधान ने हम सबके गौरवपूर्ण जिंदगी जीने का अधिकार है, जीवन जीने का अधिकार है ना। तो उसमें हम बोलते हैं कि हम तो जिएंगे लेकिन हमारे आसपास जो जीव है, पशु प्राणी है, उनका भी उतना ही अधिकार है जितना हमारा अधिकार है। तो ये दर्शाने की कोशिश की है अलग अलग। किसके किसके दिख रहे हैं आपको चेहरे? देख लो किसका किसका है। पहले से ત્યાંથી ઉપરથી કરો સ્ટાર્ટ। પછી ઉંદર, પછી કાંગારૂ, પછી બારાસિંગા, મરઘી, ભાલુ, બાજ, સમડી, ઈગલ। ये क्या है? और सामने से अगर खिलाड़ी चली जाती है तो उसको अपशकुन मानते हैं। हमारा संविधान क्या बोलता है? संविधान बोलता है कि आपको वैज्ञानिक सोच से जाना है। हाँ, तो आपको पहले सोचना है, अगर ऐसा कुछ लगता है कि सच में अगर बिलाड़ी सामने से जाती है तो अपशकुन होगा या नहीं होगा, क्योंकि वो उसके रास्ते से जा रहे हैं, हम हमारे रास्ते से जा रहे हैं। शायद उसका भी है दिल ना? गंदा हो किसी भी जाए। किसी भी प्रकार की ऐसी अमान्यता है समाज में, उसको हमें दिमाग से निकाल देना है। हमें वैज्ञानिक सोच से आगे चलना है, विज्ञान की ओर से। આજે જય ભીમ ક્લાસીસ ગુપ્તાનગરથી ઘણા બધા બાળકો આવ્યા છે અને વિધાઉટ મ્યુઝિક અહીંયા બધા રમી રહ્યા છે। તો દોડો દોડો કમ ઓન यस यस वेरी गुड कुर्सी गुड भागो 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 लिसन लिसन लिसन